તો હવે એ લોકોના ઘેરોની વાત કરીએ. એ લોકો ફ્લેટમાં રહે છે, કેવા રહે છે. આ જગા જે છે એટલી બ્યુટિફુલ છે, એને ફિરદોસ છે. I forgot to mention that. Thank you for bringing that up. એ લોકોના ઘેરો પણ છે તો they are carved from the mountain side. એટલે માઉન્ટન્સની અંદરથી એ લોકોએ કાર્વ કરીને ઘેરો કીધેલા છે. આપણે એને કેવ્સ નહીં કહીશું, કેમ કે તમે જોજો એટલા બ્યુટિફુલ છે કે ત્યાં ગ્રુપ ઇન્ટુ મોલ્લાસ. એટલે બધાના ઘેરો અહીંયા કેમ છે એક એકની બાજુમાં એક એકની બાજુમાં, તેમ એવી રીતે માઉન્ટેન સાઈડમાંથી કોતરીને મોલ્લા તરીકે ને ઓપોઝિટ, એટલે અહીંયા એક લાઈન હોય તો સામે બીજા લાઈન છે, ફેસિંગ ઈચ અધર એ લોકો કરે. એવી રીતે કન્સ્ટ્રક્ટ કીધેલા કે એ લોકો એક જરથોસ્તીની તરીકા પાડી શકે એવી રીતે. સો દેર આર સેપરેટ એરિયાઝ ફોર સિટિંગ, રાઈટ. આપણે હોલ કહીએ તો ડ્રોઈંગ રૂમ વોટેવર યુ કોલ ઇટ, સુવાને વરે બેડરૂમ્સ છે, ખાવાને વરે ડાઇનિંગ રૂમ છે, ખાવા પીવાને વરે ને આકાશ ટાટકાને રાખવાને વરે એક સેપરેટ એરિયા છે. તમે કહેશો કે ગુફાની અંદર આ કેમ થઈ શકે, શું ફેંકા થઈ ગયા? તો આપણે જોઈએ આજે બી ઈરાનની અંદર આવે છે. There is a place in Iran, a city, actually a village, which is called Kandowan. It's in the north west part of Iran. તાબરીઝથી થોડું દૂર છે. તો એક જગા છે કાંદોવાનમાં, આજે બી માણસો રહે છે. જો Can you see this? અહીંયા જે છે about this thing, આપણે ગયેલા એક ટૂરની અંદર અહીંયા, you can see those holes here. એ બધાના ઘેરો છે. I will show you some more, and you can see them very clearly now. બધાના ઘેરો છે, જો અહીંયા બારી બી દેખાય છે કોઈ. Yeah, so ચરીને, and there are roadways, pathways which they have put. આજે અહીંયા બધાને દેખાય છે. આપણે પહેલા વિચાર કરતા હતા તું કમ્પ્લીટલી સેલ્ફ સફિશિયન્ટ કાંદોવાન છે, ડોક્ટરની ડિસ્પેન્સરી તો કરેક્ટ તમે જોઈ લી, આપણે જોઈ લો ઉપર જઈને. Now you see this, and there are આસ્તે આસ્તે ઉપર સ્ટોન્સ પાથવેઝ એ લોકોએ બનાવેલા છે જે ઉપર જઈને જઈ શકે. જો આનંદના બચ્ચા ઉપર નીચે કરે છે, મસ્તી કરે છે લોકો. કેટલું બ્યુટિફુલ આ સેટિંગ છે. યુ બી સરપ્રાઇઝ કે ત્યાં આ માઉન્ટેન સાઈડની અંદર જે કોતરેલું છે તો એક 5 સ્ટાર હોટેલની છે. It's called the Kandowan Lale Rocky Hotel. Right? તમે વિચાર કરો કે કેવ્સ છે, કેવ્સ નથી. સી this will give you an idea. હવે એ રોકી હોટેલ જે છે એ બી બરાબર you can see આ માઉન્ટેન સાઈડની અંદર સ્ટાર કરીને એ લોકોએ બનાવેલું છે. So you see આ જો છોડવાના છે દાદરો છે, દાદર જઈને ઉપર એક રૂમ, you can see રૂમ નંબર so and so to so and so, અહીંયા જાઓ એરો, બીજા રૂમ જો અહીંયા જાઓ, અહીંયા બીજો એરો છે ઉપર અહીંયા જાઓ. You can see આ બધા છે. So now બહુ બ્યુટિફુલ ગેલેરી બનાવેલી છે જે આપણે બેસીને this is inside. આ ગુફા આપણે ગુફો નથી કહેતા, બેટી મેં કહ્યું આ carved inside છે. આ બધું જે તમે જાઓ આ બધું એકચ્યુઅલી રોકની અંદરથી છે. આ બધું એ ઈટરલી લાવીને બનાવ્યું નથી. એ લોકો આ નીચેનું આ બધું ફ્લોરિંગ હતી કીધું સાઈડ, but actually the 4 walls are part of the cave નહીં, mountain itself. See, making a separate areas for sitting. I love a sitting area, hall. TV is first class. Yeah, we spent the night there. Ek raat ke day raat I don't remember, but we spent 2 nights in one of our tours there. I showed, and you go find some, but to show all the facilities, modern facilities apne wale. This hai, jo yahan, choy boy, jimane wale, bedroom ne wale separate area, there you go. Koi na koi wish. I bedroom just you can see the bedroom here. Yeah, first class manjana છે. And yahanથી windows છે જે આપણે નીચેથી windows જોઈએ તો you can get a view of the entire, you know, surroundings. આપણે ફોલમાં ગયેલા, ફોલ એટલે autumn, એટલે કે કલર્સ ચેન્જ થાય. You can see ઉપરથી and fridge બી છે. આ બહાર બેસીને મજાનું ખાવાનું છે. And now we come to this. Can you read this? What does it say here? Restaurant. There's a restaurant also on top. Dini under Savarna. You can see where it is. It's still down from the side of the mountain. Jo, Dini under and look at this. એટલું મોટું એ લોકોએ કામ. આખી ટૂર ગ્રુપ્સ આવી શકે બેસે છે ને, ટેબલ ખુરશી ખાવા પીવાનું બધું છે. સાઈડમાં હોલો કરીને
Remember this all of it, come to this a little bit later. જો वो પાછા કોઈ પાય આવી ગયા પેલા સેમ પાય જે છે બધે વાળા તેવાન પાછા અહીંયાથી આવી ગયા એવાન જે છે પાછા અહીંયા આ જો મલઈ છે હનીકોમ્બ છે and finally so you get the idea. Alright, so હવે એ લોકો છે they use vessels are made of metals. એટલે બધું મેટલનું જ હોય તો કંઈ બી પેલો પ્લાસ્ટિક કે એવું કંઈ આપણું નથી ને યુટેન્સિલ્સ ફોર કુકિંગ આર મેડ ઓફ તાંબા તાંબો એટલે શું કોપર કોપરની ઉપર વિથ થિન લાઇનિંગ આપણે તો કરતા હતા કલાઈ આપણે કરતા હતા ને લાઇનિંગ ઓફ ટીન તે એ લોકો કરતા હતા એન્ડ દે આર મેડ પાવ બિફોર બેઇંગ યુઝ અને પાછું ચોખ્ખું કરે પાવ કરે ક્રિયાકામને વરે જે વેસલ્સ બનાવે દે આર મેડ ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર જે ચીરવના મેટલ્સ છે. Water is obtained from canals that pass in front of and behind the row of houses. There are bathrooms for washing hands, separate, and face that for taking a bath. If there is arrangements for sending the wastewater outside into the valley. नहीं फेंकी दे तो वो arrangement છે. Toilets so ઘેરની અંદર નહીં હોય. જેમ આજે બી તમે જોશો નવસારીમાં જશો તમે જોશો કે અગાઉના ઘેરો ટોયલેટ મારા બી ઘેરમાં હતું દાદરમાં ટોયલેટ્સ એકદમ દૂર એટલે બહાર નહીં અથવા ઘેરની મને એકદમ પાછલી સાઈડે એકદમ હોય મજૂર બી વિચાર તો નવસારીમાં જ હા તેથી આપણે ક્યાંય પછવાડે જોઈએ આ બુધવાડામાં બી હું હંમેશા વિચાર કરો બિચારા જે લોકો સિનિયર્સ હોય જેમ તેમ ચાલે તો પેલા હવે કેમ છે રાતના જવાનું હોય કે તેમાં માર્કર હોય તો અજબ છે શું રેઝિલિયન્સ ને એ ચીવટ એક રાખીને એથી ઈશ્વરતા હોય તરીકા તો નહીં છોડ આજે આપણે બસ કન્વીનિયન્સ તો બધી તરીકા તો છોડીએ એટલે આપણે બી ગયા હવે આગળ જઈએ એ જગા પર કસ કરીને હાજી એ પછવાડે જાય એ પછીથી કસ હોય પાવી કરે પાછળની જગ્યા આગળની જગ્યા નહીં નહીં એની સાથે કનેક્શન નહીં એ બ્રેક કરે પાવી બ્રેક કરે that breaks the thing. Yeah, what is પાવી પાવી શું છે તમે અગિયારી અભ્યાસમાં જજો એક છૂટો રૂમ છે જેને બાજનો રૂમ કરીને કે એને ઉર્વીસ ગાઓ કે ઇસ્પીકા જશું વર્ક સ્ટેશન કે જ્યાં લોકો ક્રિયા કરે યુ નો એની અંદર યુ સી ફરોઝ એટલે શું ચેનલ્સ ચેનલ્સ જે છે જેમાંથી પાણી જાય પણ એ શું ડિમાર્કેટ કરે ડિમાર્કેટ એટલે શું સેપરેટ કરે ફ્રોમ ધી અધર એરિયા એને પાવી છે પાવી એવી છે એમાં બી છે આકાશમેરામાં બી છે જો આકાશનું ખાન એટલે કે પેડેસ્ટલ છે તેની બાજુમાં બી પાવી છે અને તે સ્ટેપ અલાયદું એટલે શું સેપરેટ ફ્રોમ ધી અધર એરિયા સો ટોયલેટ્સ આર આઉટસાઇડ ટોયલેટ્સ આર આઉટસાઇડ હાજી Now this what you are showing right now. હાજી Rooms जो તમે દેખાડ્યા જે જી. ગીરપતિ બનાવેલા છે. હાજી What has that got to do with what has the relationship between that હા to the topic which you are doing on the Maro side? નહીં નહીં હું ખાલી એમ કહું છું કે કોઈ વિચાર કરતો હોય એવું કેમ છે તમે ખાલી કહું કે આજે બી એવું છે ઇટ્સ નોટ ધ સેમ બટ પીપલ માઇટ બી વન્ડરિંગ કે કેવ્સ એટલે અંધારું છે ડાર્ક છે તો કેમ આ હોઈ શકે બેડરૂમ હોઈ શકે કે બાથરૂમ હોઈ શકે કે ડાઇનિંગ હોઈ શકે So because I personally feel that we are digressing from the matter. ઓકે આઈ એમ સોરી That is what I feel. Okay. Depends upon All right, it's just to show someone something. Yeah. Excuse my culture. So, for ladies in their periods, જે લેડીઝો ટાઈમમાં હોય તેને વરે છૂટતું હોય એટલે શું છે કે એન્ડ ઓફ ધ મુલ્લાની ઉપર એ મુલ્લાની જગા પર એ લોકોને જવાનું હોય ને તો એ લોકો કરે 1960 સુધી યર્સની અંદર એવું જ અરેન્જમેન્ટ હતું ઓલ ધીઝ રહેવાની ગોઠવણ કોને કીધેલું હા એવી જાતનું એ બનાવેલું છે એવી જાતનું એટલે આપણે તો હોટેલ જાવ તેવું નહીં પણ બીજું એમ કે શાહ જમશીદ જે હતા એમને દાદા ઓરમઝદે કહ્યું કે તમે એવા એક વાર બનાવશો કારણ કે જ્યારે ટાઈમ આવશે ત્યારે સ્પિરિચ્યુઅલ પીપલ વિલ વોન્ટ ટુ ગો ઇન ટુ સેક્લુશન સો એ ટાઈમથી એને જમશેદનો વર કરીને કે શાહ જમશીદ કે જેમને અવસ્થામાં યીન કરીને કહ્યું છે તે મને આ બનાવે હવે લેટ્સ ગો ટુ ધ મેન્સ ડ્રેસ હલો મેન્સ ડ્રેસ સિમ્પલ યet attractive ધ્યાન કહે છે તેવો they grow cotton and use it to make yarn and make their own clothes. Warm clothes are made from wool of the sheep which they wear themselves. Women of the family have skills in cooking, weaving and stitching clothes for men and women.
માટીદાઓ પાસે લાંબી દોરી હોય ને એ લોકોના હેર બી લાંબા હોય આ ગરદન સુધી આવે ત્યાં સુધી ઓન ટોપ ઓફ ધ સદરો કસતી હોય ને તેની ઉપર એ લોકો કસવાલા બડિયાર એ લોકો પહેરે કસવાલા બડિયાર મીન્સ મોબેલો કોઈ વખત હોય ને આટલા નલ્લા હોય ને અહીંયા સાઈડમાં કસ હોય કસવાલા બડિયાર એ લોકો પહેરે Their pajamas are wide and loose at the top and narrow at the bottom. જેમ આપણે કોઈ વખત અહીંયા મુસલમાનો પહેરે છે કે પઠાનો પહેરે ને અહીંયાથી આ નીચેથી નેરો હોય બરિયાની ઉપર they wear English style tailcoat dougleys which sits on the sides. On their head they wear tall white jahangiri topis. જહાંગીરી ટોપીસ જેમ આપણા મોબેલો તમે જોયો છો મોબેલો જ્યારે એમાં જાય એટલે કે હા જ્યારે લોકો ક્રિયાકામ કરતા હોય ત્યારે પગડી બાંધે પછી જે આવીને એ લોકો એના પેલે સફેદ કલર એની જહાંગીરી ટોપી કાણિયા ટોપી એમને એમ કહે છે તેવી રીતે એ લોકો એરખાય કરે ઓકે men wear wooden slippers with a thin layer of copper on it એને આપણે પાવરી કરીને કટાટ 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 પેલો અવાજ આવે તો ચાલતી હતા in the house and for prayer બહાર જ્યારે જાય ત્યારે કોટન શૂઝ એ લોકો પહેરે જેને ઘીબેજ કરીને કહે ઓકે લેડીઝનો ડ્રેસ સિમ્પલ એન્ડ મોડેસ્ટ યેટ એટ્રેક્ટિવ સારું કે એવું નથી પહેરતા એ લોકો સિમ્પલ છે મોડેસ્ટ છે એટ્રેક્ટિવ છે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇજાર એ લોકો પહેરે આપણે ખબર છે ઇજાર શું છે જે બી ટાઈટ છે બોટમમાં અને લૂઝ એટ ધ ટોપ છે સદરો કસલીની ઉપર એ લોકો બી બનિયાન પહેરે ને તેની ઉપર લોંગ લૂઝ ફિટિંગ લોંગ ફ્રોક્સ which are modest yet attractive. They tie their hair in braids. Braid એટલે આપણે શું કે છોટીમાં ચૂપકાવા ને પછી ડેકોરેટ કરે ફ્લાવર્સ તે બધું કરે એવું કંઈ નથી કે આ બધું નહીં કરે The head coverings are very pretty but such that not a strand of hair waves in you know I don't think તને જોઈએ છે દીકરા you mind if I take it off to so it's up to you તને સમજાશે પણ રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ આવશે કે ઓકે તો then it's okay right આશા નહીં સમજાય તો કહેજો જો ટ્રાય કર તે એવી રીતે કે માથાની અંદર માથા પરથી એક બી બાલ બહાર હવામાં ઉડે નહીં બધા બાલ ધકેલા હોય અહીંયાથી એમ અગાઉ એ લોકો કરતા હવે અહીંયા જોઈએ આપણે કે અહીંયા આજે બી જે ઈરાની પહેરાવો છે એ લોકો આ એવી રીતે એ ડ્રેસ છે યુ કેન સી કેટલા મોડેસ્ટ એ લોકોના ફ્રોક્સ છે એ લોકોના આખો હેડ કવરિંગ જે તમે જોયો છે કેટલો લાંબો છે આ આખો હેડ કવરિંગ છે નીચે ઇજાર બી પહેરેલી છે પણ અમને દેખાતા નથી એ લોકોની એકદમ મોડેસ્ટ એન્ડ યet વેરી કલરફુલ ધીસ ઇઝ હાઉ યુ સી કેન સી એન્ડ ધ જર્સી આ ઇવન કસ્તી વીવ કરે છે આપણે કેન સી ધેટ એન્ડ અગેન મોર ફીચર્સ You see a lady there. ને આ ઘેરમાં આપણે બેઠેલા છે આ સાઈડે બધા ઈરાની લેડીઝો છે ને આ સાઈડે આપણી ટૂરની અંદર જે બધા આપણે પારસી પહેરાવ ગયેલા તે લોકોને બી એ લોકોએ એવી રીતે હેડડ્રેસ એટલે કે સ્કાર્ફ્સ પહેરાવ્યા તે એ લોકોને બી જરા ગમે અને તો ઇશ્યુઝ Alright, here it is again, a group photo. There is a Parsi lady. Now you can see that here clearly કે હિજાર છે પગમાં મોજા છે ઉપર આ ગંગો ફ્રોક છે ને ઉપર આ head covering છે. Alright, so give you an idea. Here it is, the whole આપણા પારસીઓ ગ્રુપની અંદર. Here it is. And let's see, must take a dive on the side. You can see the young ladies also will do that. એટલા મોડેસ્ટલી ડ્રાય એન્ડ ઇટ્સ નોટ કે એ લોકો બધા બુઢાઓ જ ખાલી એમ કરે જુવાનિયાઓ બી એવી રીતે જ્યારે એ લોકોના વિલેજીસમાં જાય ત્યારે એવા ટ્રેડિશનલી ડ્રેસ થાય એન્ડ યુ કેન સી દેટ હિયર સમ લેડીઝ હિયર સી બધા એમ એવી જ રીતે પારસીઓ જ્યારે મળે ત્યારે એવી રીતે જ ડ્રેસ થાય હવે they wear ladies also કરે કે they wear thin transparent veils which cover their eyes આજે આપણે જોઈએ છે મુસ્લિમ્સો કરે છે એક્ઝેક્ટલી ઓપન બધું કવર કરે છે પણ એક્ઝેક્ટલી ઓપોઝિટ બધું કવર કરે છે પણ એ લોકોની આઈઝ ઓપન છે પણ આ કેસમાં એ લોકો શું કરે કે એ લોકોની આઈઝ કવર રાખે આઈઝની ઉપર ટ્રાન્સપેરન્ટ વેલ હોય યુ કેન સી ધેમ ઓલ્સો એન્ડ દે કેન સી યુ ઓલ્સો ટ્રાન્સપેરન્ટ પતલી વેલ છે વોટ ઇઝ દેટ ફોર આપણે તેની વારે થોડી વાત કરીએ કારણ કે આ નોલેજ થોડું આપણને મળે
કે શું છે આપણે લાસ્ટ ટાઈમ કે આપણે ફ્રાદોની વાત કરેલી કે આંખમાંથી અમુક રેઝ નીકળે એને આપણે અવસ્થાની અંદર આપણા આવાન્યાસની અંદર ને આવાયસની અંદર ફ્રાદો કરીને કે જુદા જુદા ફ્રાદોસ છે. હવે એ વન ઓફ ધોઝ ફ્રાદોસ હેઝ ધ પ્રોપર્ટી ટુ અટ્રેક્શન કરવાનો, જેને વાંચવો ફ્રાદો કરીને કહે છે. તો એ જેને લેડીઝમાંથી એ આપણે કહીએ ને જેને કે આંખથી એટલે આંખ મારે છે કે 9 से 9 ના મિલાવો કરી એવું છે નહીં મિલાવો એવો જોમ છે ને, કારણ કે આંખમાંથી જે ફ્રાદો નીકળે એ એટ્રેક્શન હોય. તેથી એ જે એક સાધુ હોય એના જે પ્યુપલને એટ્રેક્ટ કરવાનો હોય તે આંખથી બી એને જોઈ ને એને ખેંચાણ. સો એવી રીતે આંખની અંદર સો દેટ સંભે જાતિ એટલે કે સંભે જેન્ડર એટલે માટીડાઓને એટ્રેક્શન નહીં થાય ખોટી રીતે, તેથી એ લોકો પેલું વેલ ફેરે કે શું વેલથી શું થાય કે પેલા જે રેસ છે એની પોટેન્સી એનો પાવર ઓછો. યુ કેન સી ધેમ. સો એમ એ કહેશ કે all men and women are very handsome and beautiful and their average height is 6 feet. Some of them are over 7 feet tall. They have large parrot noses. તને ખબર છે પારસીઓના નથી ફેમસ. This is a sign of the virginity of parrot noses. Men have tall necks and ladies have slim delicate waists. The ladies are very beautiful Khoremans and of pure thoughts. If we see them, we feel a genuine happiness as when we see our mothers. They wear heelless shoes, heel vagarna shoes made of cloth for outside use and slippers made of cloth for home use. તમે આગળ આપણે જોઈએ લાઈફસ્ટાઈલ શું છે કે એ લોકોના તનને તન એટલે કે બોડીને પાક કરવાને વડે આવેસર એટલે કે તરો ઘણો વાપરે. તરો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે વાપરવાનો. ને નવાને માટે સિન્થોલ કે ગોદરેજ કે ગોદરેજનો સિન્થોલ છે કે એવા લક્ષ સાબુઓ નથી વાપરતા કેમ કે ત્યાં કંઈ બી કેમિકલ્સ નથી, પણ જુદી જુદી જાતની મડ એટલે કે રેતી, જાત જાતની રેતીઓ હોય, સુગંધી રેતી એટલે કે એ મધ એ છે તે ડિફરન્ટ કલર્સની હોય, ડિફરન્ટ ઓડર્સની હોય એન્ડ કે દે આર મોર ઇફેક્ટિવ દેન આર બેસ્ટ સોપ્સ. યુ નો આજે અમેરિકાની એટલીસ્ટ અંદર શું છે આપણે પેલું શું કરીએ છીએ આપણે તો પાસની અંદર જઈએ ને પેલા મડ ટ્રીટમેન્ટ ઇન સ્પેન્ડ $300 or whatever per night you do. Any different types of mud are used for different things. For ordinary cleansing of hands after food તેને વડે જુદી રેતી, પછી બાલ ધોવાને વડે જુદી ને નવાને વડે ને મોઢું ધોવાને વડે જુદી રીત. એ કહું કે બાથરૂમની અંદર જુદા જુદા રિસેપ્ટિકલ્સ હોય એમ મૂકેલા હોય. આ ઓર ધોવાની છે, આ માલ ધોવાના છે, આ યુ ધોવાનું છે, તેને વડે દે આર શોકિંગ ઓફ ફ્લાવર્સ એન્ડ અરોમાસ. અરોમાસ એટલે આપણે અત્તર કહીએ ને જાત જાતના તે એન્ડ મેક વેરિયસ શરબટ્સ એન્ડ હલવાસ. હવે આપણે ઇમ્પોર્ટન્ટ શીટને પર આવીએ વાઇન, દારૂ. એ લોકો તે ડ્રિંક વાઇન, લોકો વાઇન પીએ છે. બાબાજી એક્સાઇટ થઈ ગયા બૈરીને કોની મારીને કે જો તું મને ના કહેશ પણ ના એ લોકો તો પીએ. હવે એમ કે છે કે they drink wine but only to the extent that makes them happy and not intoxicated. એમને ખુશ કે એ લોકો એમ કે એને ઇન્ટોક્સિકેટેડ લાગે શું કે આપણે ગુજરાતીમાં નશો નહીં થાય, બરાબર છે. દે મેક બે ટાઈપના વાઇન્સ છે, એક નોશ ને એક અનોશ દારૂ. નોશ ને અનોશ દારૂ કરીને એ જુદા જુદા ફ્રૂટ્સમાંથી એ લોકો બનાવે ને વેજીટેશનમાંથી એ લોકો બનાવે ને ઓન સ્પેશિયલ હેપી ઓકેઝન્સ સચ એઝ અ વેડિંગ દે ડ્રિંક ધીઝ વાઇન્સ. એ જે ફ્રૂટમાંથી બનાવે ને દે આર ફર્મેન્ટેડ બાય ધ રેઝ ઓફ ધ સન. આપણે જ્યારે ઈરાન જઈએ ત્યારે આપણે જોઈએ છે એકચ્યુઅલી કે રૂફટોપ્સની અંદર એ લોકોને ગેટના છાપરાની ઉપર પાટલીની અંદર રેઝિન્સ એટલે કિસમિસ નાખે ને પછી એને ફર્મેન્ટ થવા દે બાય ધ રેઝ ઓફ ધ સન. The method of preparation is such that the percentage of alcohol જે દારૂમાં આવે ને એ બહુ લિમિટેડ, એથી નશો નહીં થાય. They believe that all the cells and organs of the body possess reserve power. This reserve power is expended by તમે ઘડી ઘડી એ જો intoxicated wines પીઓ ને તો શું થાય જાત જાતના aches and pains develop in the body making them weak. પણ એવા જે વાઇનો મોડરેશનમાં પીઓ ને તો it brings strength and serves as a tonic for the
Rarely if someone does get intoxicated, કોઈને એમ છાપતો થઈ જાય, તો that person refrains from drinking for the next 41 days. 41 દિવસ સુધી જ્યાં સુધી એના બ્લડ સ્ટ્રીમમાંથી બધું આલ્કોહોલ નીકળી જાય હશે. હવે બીજું શું છે, આથરાવાનો એટલે કે મોમેડો, એ લોકોને અલાઉડ છે કઈ કઈ ક્રિયાઓ અમુક કરે ત્યારે થોડોક અમાઉન્ટમાં એ દારૂ એ લોકો પી શકે. હવે બીજો એક દારૂ હોય તો નોશ દારૂની વાત કીધી મેં કહ્યું કે બીજો બી એક દારૂ છે જેનું નામ છે અનોશ દારૂ. હવે એ અનોશ દારૂ બહુ સ્પેશિયલ છે ને એનો મેથડ ઓફ પ્રેપરેશન બી બહુ લાંબુ છે. ઇટ્સ ટેક્સ નોટ જસ્ટ ડેઝ એન્ડ મંથ્સ બટ યર્સ ટુ પ્રિપેર. ને એનામાં મેડિસિનલ પ્રોપર્ટીઝ છે. એ શું છે, ઇટ ઇઝ કેપ્ટ ઇન ધ ટ્રેઝરી અગાઉના ટાઈમની કારણે. Anosh wine has medicinal properties. It can heal deep wounds to the organs. અમુને અંદર તે ઓર્ગન્સમાં તે પ્રોબ્લેમ થયો હોય કે કોઈ શરીર ઉસારી દીધી હોય કે કંઈ ફ્રેક્ચર થયો હોય, એ જો લગાડે તો ઇટ વિલ હીલ દેટ. એવી ટાઈપનો અનોશ દારૂ છે. કોઈને શાહનામેમાંથી એક એક્ઝામ્પલ છે, કોઈ મંગાવેલો દારૂ સાને વરે તે હા રુસ્તમે જ્યારે સોરાબની અંદર પેલો વિધાઉટ નોઈંગ કે મારો દીકરો સોરાબ છે એવનના જેને અહીંયા શરીર ઘુસારી લીધેલી, ડાયલોગ ઘુસારી લીધેલી, then he realized કે મેં તો મારા દીકરાને કીધું, ત્યારે he asked for that Anosh daru from the treasury of King Gaikaos. That Kaos did not give for certain reasons, કારણ કે સોરાબનું નસીબ નહીં હતું આગળ જીતવાનું. હવે ટ્રાન્સપોર્ટેશન જોઈએ. men and women are expert horsemen. બેઉ જણ બરાબર ઘોડો, બીજું કંઈ ટ્રાન્સપોર્ટેશન નથી, ઉબરથી ઓલા કે એવું કંઈ નથી. Each family rears horses and treats them like their own children with lots of love and affection. These horses are obedient and can catch the thought of their masters. You see, અગર વોર્ડમાં જ્યારે જાય ત્યારે હોર્સને ટ્રેનિંગ આપે કે એનીની સામે આવે ત્યારે એ લોકો કયો એક્શનથી હોર્સને ઊભો રાખે કે લેફ્ટ ટર્ન મારવાનો છે કે રિટ્રીટ થવાનો છે કે પાછળ જવાનો છે કે રાઇટ સાઈડ જવાનો. એ ઈરાનના હોર્સીસ બહુ ફેમસ હતા. એને નિસિયન બ્રીડ ઓફ હોર્સીસ કરીને કે તેના ડિસેન્ડન્ટ્સ આ એરેબિયન સ્ટેલિયન્સ, એ લોકો કે ને એરેબિયન સ્ટેલિયન્સ પણ એકચ્યુઅલી ઈરાની ગોરાઓથી નીકળ્યા. 1800sમાં ખાજાર ડાયનેસ્ટીનો એક કિંગ હતો જેનું નામ હતું ફાતેહ અલી શાહ. એવન એ નેપોલિયન બોનાપાર્ટને તન એવા ઈરાની ગોરાઓ પ્રેઝન્ટ તરીકે આપે. એ તન ગોરાઓ હિસ્ટોરિયન્સ બી લખે છે ને નેપોલિયન એવન એ પ્રાઇવેટ ડાયરીમાં લખે છે આઈ રોડ ધીસ 3 હોર્સીસ ઇન માય બેટલ્સ કરીને. ને જે સફેદ ઘોડો છે જે મરી ગયો તેની પછી એ લોકોએ મમીફાય કીધું. મમીફાય એટલે પ્રિઝર્વ કીધો. ને આજે બી એ લુવ્ર મ્યુઝિયમ જે છે પેરિસની અંદર તો એ સફેદ ઘોડાને પછી એ લોકો મૂકેલો છે. There are many beautiful areas in the Kutch of the Damavan. એ લોકો એક જગ્યાથી બીજી જગ્યા જવાને વડે હોર્સની ઉપર જાય. કોઈ વખત જો લાંબો રસ્તો હોય તે નીચે જતો હોય તો એ લોકો શું કરે કે યુ વિલ બી સરપ્રાઇઝ કે એ લોકો પોતે ગોળાથી ખાઈને નીચે બેસે. એન્ડ ધ હોર્સીસ કમ બાય ધ લોંગર રૂટ. એક વખત બેરામશાને બી એમ જ કહેલું એ લોકો કે ચાલો હવે નીચે જવાનું છે. એ લોકો તો ચાલી ગયા. એવન તો એટલા ગભરાય કે હું કેમ ગોળાથી ખાઈને જાઉં. તેમને કહો કે હજુ તમારી અંદર નિરંગ જે છે ભરવાનું છે એ તમારા ગોલ બ્લેડરમાં પછીઓ નથી. ગોલ બ્લેડર ઇઝ ધ સીટ ઓફ કરેજ એમ એ લોકો કહે છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. આતશ વિરામ એનો આતશ વિરામ સમજાય બધાતું નથી. આતશ વિરામ જે છે એ હાઈએસ્ટ ગ્રેડ છે. એક આતશ વિરામ એક સાઈડે છે, આલરાન એક સાઈડે છે ને વચમાં આતશે દારગા છે. આતશે દારગાની ગોળ બધા ઉર્વિસગા એટલે આપણે કહ્યું જે અગિયારની આતશ વિરામની અંદર ક્રિયાકામ માટે જે બધા વર્ક સ્ટેશન્સ હોય તે એ લોકોએ મૂકેલા છે. એને રેસિડેન્શિયલ એરિયાથી દૂર મૂકેલો છે આ આતશ વિરામને ને આ એરિયાસની અંદર રિલિજિયસ સ્પેસિંગ જે છે તેને. આતશ પક્ષાની આગળ એની અંદર એ બિલ્ડિંગ તું કેસની અંદર છે કે 5 માળ ઊંચો છે. એ એકચ્યુઅલી ઈરાનની અંદર આજે બી છે. અલીસાદર કેવ્સની અંદર તમે જોશો તો એક એવો આવે છે કે વોટરની લીધે આખો 5 માળ જેટલો ઊંડો કેવ એ લોકોએ કોતરેલો છે. સો એ એવી રીતે મૂકેલો છે કે નો એક્સટર્નલ લાઇટ ન ફરે. ઓનલી ધ લાઇટ ફ્રોમ ધી આતશ પક્ષા ઇઝ ઇન ધ હોલ રૂમ ને આખો એ રૂમને એક લાઇટ હોય. હવે એ કેબલો છે, કેબલા એટલે યુ નો કે જે રૂમની અંદર આતશ પક્ષર મૂકેલા છે ઇટ ઇઝ hewn from rock and from black rock એટલે કે કાળો પથ્થર.
ને એને સ્મૂથ નથી, એને ખરબચડો એટલે કે રફ છે. એ રફનેસ છે so that the ખોરી of the આદર્શ પાતશા can be preserved. એટલે ખોરે જે છે આદર્શ પાતશાની એનર્જી છે એ ખરબચડાની અંદર જામ થઈને પકડી શકાય. અધર દેન વેરી હાઈ ગ્રેડ ટ્રીઝ બીજા કોઈને બી અંદર અલાઉ નથી. એન્ટ્રન્સ તો કેવલા એકદમ નીચો છે, એટલો લો છે કે મોફિક સાહેબે વાંકા વળીને અંદર કેવલ જાય. There are strict rules to be observed for paying homage to the fire. વિરામ શાહજીને બી ઘણા દૂરથી જ અગાઉ કીધા લોકોનો ઇવન તો એ બંને નોંધોમાંથી પસાર થઈ ગયેલા કે બધી ક્રિયાકામો કીધે તો બી ઘણા આગળ નહીં છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે બી ઘણા એવા છે હસીઓ કે જે લોકો ઉડવાડા ઈરાન શાહની અંદર જાય છે ત્યારે ઘણા અંદરના રૂમમાં નથી જતા. આદર્શિન્યાસ બહારના હોલમાં એન્ટ્રન્સના દોર આગળ ઊભા રહીને દૂરથી નમન કરીને જાય છે. હવે એ કહું છે કે ભાઈ whatever we do that day. હા નહીં કાંઈ પણ કરો પણ જેમને દેખીને શું કરવું પહેલે કે આપણે નોય ધોઈને બધી તરીકે ઘડીને દેખી જવું. જેમ કરીને કોમ્પ્લેટિક શીખવાવે એમ ખાઈ પીને ત્રણ જઈએ ને સિંગના સેમ કપડામાં એ નહીં, જેમ બને છે પ્રૂફ. હવે stealing is about 5 floors and the holy fires ગુંબજ is at that time. ગુંબજ તમને ખબર છે? ગુંબજ એટલે તમે કહો છો કે ઉપર એક ડોમ જેવો છે કેબલાની ઉપર ને તો એક એને આપણે છત્રી જે છે એ છે. પણ એ ડિસ્ટન્સ શું છે એના બી મેઝરમેન્ટ કરવાને અમુક કાયદા છે. ડિપેન્ડિંગ કે તમારો આદર્શ પાતશાનો ગ્રેડ શું છે, કેટલો પાવર છે તે પ્રમાણે એની હાઈટ મેઝર કરીને એ લોકો મૂકે. હવે આપણે કાંઈ છે નહીં કે બાયપાસ પણ નાવ સચિન આદર્શ પાતશા એટલા છે. હવે બીજું શું છે કે એ ખરબચડું કાંઈ કીધું ને સ્મૂથ ને પોલિશ નથી કીધું, સો એઝ ટુ હોલ્ડ ધી આઈટી. બીજું શું છે કે જે અફરદાનનું છે બનાવેલું છે ને ઇટ ઇઝ મેડ ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર ટન. હવે ને જે તે ફર્સ્ટ ગ્રેડ આર્ટસ વેરામાં, સેકન્ડ ગ્રેડ આર્ટસ વેરામ ને બીજા આર્ટસ વેરામાં અહીંયા જે છે એને ભરે શું વાપરવાનું નેચરલ કોઈને ખબર છે? કોપર. હવે તમે કહેશો એક છે, what is the proof of that? દાદી સે આર્ટસ વેરામ જે ફનસવાડીની અંદર છે, જે કેબલાની અંદર અફરકાર્ય છે તે નહીં, ઘર એક કેલો છે એ સામે બનાવેલું છે કોપર ને લોકો કલઈ કરીને. એ મેટેરિયલ ઇઝ વેરી ગુડ ફોર હોલ્ડિંગ ઓલ ધ વાઇબ્રેશન્સ ઓફ ધ ફાયર. સો એ જુદા જુદા એ ફાયર Why is it kept out? Why is it kept out? So I thought it's just to show. Actually જે દાદી સેટ હતા ને જે બંને પૈસા આપેલા આદર્શ પેલા હતા એ બધા વહન હોય એટલે બધા શિપ્સ તો 7 seasમાં ગોઠવત ફરતા હતા. નહીં બધા વફોરે ગોલ્ડ એન્ડ સિલ્વરનું બી પણ તે વખત જે મોબેલો હતા ને જીવનનું નામ શું હતું? મુલ્લા કાઉસ ને એમના દસ્તુર એમના દીકરા મુલ્લા ફિરોઝ. એ લોકોને આ ખબર હતી તેથી એમને કહ્યું કે તમે ગોલ્ડ ને સિલ્વરનું ના બનાવો, આ કોપરનું. સો આ બીજા જે છે તોના જે મોબેલો છે એટલા પાવરફુલ માત્ર એ લોકો બનાવે કે એકચ્યુઅલી કોઈ વખત એના વાઇબ્રેટરી ફોર્મ્સ જનરલ પબ્લિક નથી જોયા. એટલો ફાઇન. So ladies and gentlemen, you can imagine કે આજે આપણે પહોંચી આવી પણ છતાં આટલું બી જે છે એ આપણને ટકાવી રાખવાનું છે ને ટકાવી રાખવાનો આપણા જ અર્થની અંદર છે. આપણે જ આપણા પવિત્ર મકાનોના જે કશો છે તેને ઢીલા કરી ને એ લોકોની જે એનર્જી ને પાવર છે તેને આપણે ઓછું કરીએ તેથી કમ્યુનિટીની આજે જે કરતી આવી છે એ એના કારણમાં છે. હવે આપણે અહીંયા આપણે સ્ટોપ કરશું બીકોઝ વી હેવ ગોન એન્ડ diminishing returns નો હવે આ ટાઈમ શરૂ થઈ ગયો. સો પછીથી વિરોધનો હવે we can do or not. પણ પછીથી આ બધું કરીને વિરામ શાહજીને શું ટ્રેનિંગ એ લોકોએ આપી, એ લોકોએ કઈ જાતના નોર્મોમાંથી એ બંને પસાર કીધા, એ બંને શું શીખવ્યું ને એ બંને શું ગિફ્ટ્સ આપી ને એ બંને કહ્યું કે હવે 7.5 વર્ષ થઈ ગયા. ઇવન તો એટલા ખુશી હતા કારણ કે આ જગામાંથી છોડીને કોણને મળવા. So he was very happy there.
Even in fact, એટલા પરોઠા લઈ ગયેલા, they have become very popular amongst the local people there. They would invite them into their houses and he would go. In fact, એક farmer હતા, જેવતની દીકરી, he wanted કે એવતની દીકરી વિરમશાહજી સાથે બને. But basically they want to get the permission of the Sarosha Vares, who is the highest, the chief of that clan. So no even ગયા ત્યારે સરોશા વરેજે પરમિશન રિફ્યુઝ કર્યું. એમ થયું કે વિરમશાહજીને તો પાછો ઇન્ડિયા જવાનું છે. એવનના જે કર્મ છે, એવનનું જે નસીબ છે, એવનને ઘણા મોટા મિશન્સો ઇન્ડિયા આવીને જાત જાતની એવનને ડ્યુટીઝ ને રિસ્પોન્સિબિલિટીઝ એવનને આપેલી છે. એ શું ડ્યુટીઝ હતી, શું રિસ્પોન્સિબિલિટીઝ હતી, આખું ઇન્ડિયા ફરીને કોણને મેસેજીસો આપવાના હતા ને એ મેસેજીસો જ્યારે આપે ને એવનના ટ્રાવેલ્સની અંદર જે જાતના ઇમ્પેરિમેન્ટ્સ એટલે પ્રોબ્લેમ્સની એવનને આવે, એવનને કેમ બાયપાસ કરવાના, એવનને વરે એવનને જાતની ગિફ્ટ્સની કોઈ આવે. જો પોસિબલ હશે તો વી વિલ ડુ ઇટ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્કીપ તો રીતને ફરાક દઈને કરો, એમાં મજા નથી. અહીંયા કંઈ આપણે કંઈ કોર્સ નથી કરતા. So we can do it if you guys are interested in some future time. We will do that. even જ્યારે આયા ઇન્ડિયામાં આયા તો સરોશા વરેજે કહ્યું કે નહીં રીતના તારાથી ત્યાં પન્નાય નહીં, 3.5 વર્ષ પછી તને તો ઇન્ડિયા જવાનું છે. ત્યારે ઇવન તો ધર રડી કર્યા કે કોને પાછું જવા, તમે આ જગામાંથી જવા. તે ઇવનને આ બધું કહ્યું કે તને શું છે, તને શું શું તકલીફો આવશે એવી એ લોકોએ કહેલું ને અમુક ઉપાયો બી ઇવનને એ લોકો થોડા આપેલું. તો એ બધું શું છે ઇવન કહો ફરેલા તે હોપફુલી જો if you guys are interested so we can do it some other time. So thank you very much for coming. And હું શું કરું, instead of just giving you all this information, સાથે સાથે related to today કે આજે આપણે શું કરવાનું છે ને આપણે કે ભાઈ કઈ જાતના ફ્લાવર ફ્રૂટ્સ આપણે કાંઈ યુઝ કરીએ કે આદર્શ બેરામાં આગળ જઈએ તો હાઉ શુડ વી પ્રેઝન્ટ આવરસેલ્ફ, એ બધી ચીજો બી જાણવાનો પાવર શું છે એ બધી જાણવાનું બી ઇમ્પોર્ટન્ટ છે. So thank you very much for listening. And invisible નથી, આપણે વરે invisible. Even એમ પૂછે કે why the question is કે why do we say that those cells are invisible? They are flesh and blood. એટલે કે આપણા જેવા human beings છે પણ એ લોકો no એ લોકો શું કરે એ લોકો જે છે શું કહેતો હતો ને કે એ લોકો ફ્લેશ એન્ડ બ્લડના છે તો એ લોકો સ્પિરિચ્યુઅલી બહુ એડવાન્સ. હવે મગવનો બી એક દરજ્જો એટલે કે એક સ્પિરિચ્યુઅલ સ્ટેટસ છે કે એ લોકો ખેતવદર થયેલા છે. નાસ્તામાં એક્સપ્લેન ટુ યુ વોટ ખેતવદર વોઝ, ડોન્ટ વરી અબાઉટ ધેટ. કે એ લોકોનો મેલ એન્ડ ફિમેલ સોલનું યુનિયન એ લોકોનું થઈ ગયેલું છે. સો હું શું કહેતો હતો, હા કે દે કમ. I forgot, thank you for bringing that up. I forgot to tell you કે આ દમાવનના કચ્છની અંદર જનરલ લેઇટી પીપલ છે એટલે આપણા જેવા પણ જાસ્તી સ્પિરિચ્યુઅલી એડવાન્સ, પણ જે મગવ સ્વયંભો છે તે આર 72 in number and the other common people are 2000. So 72 number always remains 72. એટલે શું એક જો ગુજરી જાય તો એક બર્થ કુદરતની અંદર એક બીજો મગવ હંમેશા જન્મેલો. So 72 number remains constant and they can do all these things which we are not aware of. So આપણે શું તમારો ઇનવિઝિબલ નથી પણ આપણે બળ છે આપણે કચ્છની અંદર નથી જઈ શકતા, તેથી આપણે જોઈ નહીં શકીએ. એ લોકો મગર સાહેબ ને સરોશા વરેસ તો કોન્સ્ટન્ટલી બેરાવશાહજીનો ટીચર થતા હતા, ગુરુ થતા હતા અને બેરાવશાહજી એવાના શાગિર્દ એટલે કે પ્યુપલ તરીકે એમની સાથે વાત કરી શકે. One thing I want to tell you, thank you for bringing all these questions up. કે જ્યારે બેરાવશાહજી આયા, one thing they taught him, ઇન્ડિયામાં આયા, they taught him the ill of Sejda. Sejda એટલે શું કે even after coming here to India, he could be in contact with Sarosha. even કઈ બી ચીજ કરવાનો હોય તે દેવનને પૂછ્યા વગર, દેવનનું પરમિશન લીધા વગર નહીં કરતા હતા કઈ બી ચીજ. સો એવનને કરે કેમ કરવાનું, કયા દિવસને એટલે કે વોટ ટાઈમ ઓફ ધ ડે, શું બનવાનું, એ ત્યારે ધ કમ્યુનિકેશન લિંક ઇઝ એસ્ટાબ્લિશ. આજે આપણી પાસે બી છે નહીં છે પણ અહીંનો એટલે લિંક, અહીંયાથી હું ઈરાનને કે અમેરિકા કોઈને બી ફોન કરી શકો પણ અહીં તો તેના વગર એક કમ્યુનિકેશન લિંક કેન બી એસ્ટાબ્લિશ. બીજું શું તમે પૂછ્યું તો વી કેન ટચ ઓન ધેટ. બોલો.
All this farming and all that activities are there within that trust, within that cost. which we cannot see. I cannot see if they want us to go પછી વિરામશાને બી એ લોકોએ અંદર લીધા ને જ્યારે વિરામશાથી જ્યારે બર્ડ છે વરના હતા 3.5 years પછી ત્યારે એમને કહ્યું કે why you and only you were chosen to come and not anybody else. એ એમનો શું કાર્મિક રિલેશનશિપ હતા with the Sorosha Varesh Naranpanji સાહેબ તેને લીધે તમને એ પાછું આપણે શું કહીએ ને ડેટ રીપે કરવાને વરે તમને આપણે અંદર લીધે મગોત્સવ કચ્છની બહાર પણ આવે જો નહીં કચ્છની બહાર અમુક ટાઈમે એ લોકો ફોર એક્ઝામ્પલ રશીદજી સાહેબ આવેલા બેરામ સાથેને લેવાને વરે પેલા આવેદ સાહેબો અમુક છે તે બાર્ટર કરવાને વરે ટ્રેડ કરવાને વરે સરહદ પર બોર્ડર પર એ લોકો હોય છે ઇન્ડિયામાં પણ આવે છે અહીંયા કે વાગસવેરામાં ગયા Sire. જો that's what exactly when I said કે one of the things they do is કે અહીંયાના જે કશો ઢીલા થઈ ગયેલા છે આપણી એક્ટિવિટીઝને લીધે એને સમારે છે લોકો and I did not explain I said કે પ્રોસિજર કોઈ બીજી વખત જોઈશું એ તેની અંદર આન્સર છે Aren't they called Sayars? સૈયાદ મોકલ એ કોઈ બીજી વખત જોઈશું ને એટલે બધાને ટાઈમ રહેશે See, they are very interested and they are all linked. Yeah. So that is how it is. I hope कि मेरे की जो question है तो पूछो जी. So this lecture was very interesting. क्या बड़ी question था नहीं कहीं तो आप ऐसे ही नहीं ना आपके काम है. क्योंकि ऐसी आप बताने के लिए जवाब दो. Question करो. listening to your lecture, a lot of things came into my mind, which I have seen with my own eyes. Now, માટુકા સ્ટેશનની બહાર પેલી ફૂલ માર્કેટ છે તેની બાજુમાં ઘણી જૂની સાઉથ ઇન્ડિયન ટેમ્પલ છે ગાયનું છે. Right. With my own eyes, I have seen a man taking out milk from the cows, listening with his hands. Yeah. ને બાજુમાં એક યુપીના ભૈયાની દૂધની दुकान. દુકાન છે પણ only they the road movement છે. Yes. I've seen with my own eyes he taking out milk. Yes. That is the best thing you can do. If somebody you are criticizing that content, what they call packed milk, na, કે chemical છે ને તે છે તો ચૂપચાપ તેની પાસેથી अपने दुकाने ये facility ना. I've seen with my eyes. Yes. Temple is someday. ગાય છે પેલી તે બાજુમાં પારસીનો સેનેટોરિયમ બી છે. Then after seeing all this photo, two places came into my mind in India. One is Shillong and one is Imphal. You will see, yes, Shillong and Imphal. Shillong you won't feel you're in India and you will come back and not, you will praise it. Now Horses Bridge is there in Bombay at the side of in front of zoo. That bridge, they wanted to make it one straight line, but they said it will be too much for the cows to go and the horses to go. So that is why that S turn has been given. So you talked about horses. Then horses and Parsis are associated of horses even today. Nawaz Modi's elder daughter is into horse riding as of today. Nawaz Modi's daughter is into horse riding. Yes. Then one of the best breweries was owned by a Parsi. Yes, London Pilsner. Then that's all. But the lecture was very important. Just give me a minute. માલકાઓના જે ટીચર છે સિલ્લુ આંટી જેનો આપણે ફોટો રેગ્યુલરલી જોયા કીધો છે પ્રેઝન્ટેશનમાં she wants to say a few words. તમે લોકો પેશન્ટલી આ બધું સમજ્યું પછી I would like to give you a few practical suggestions. પહેલાં તો હિરાલ શાહની વાત કીધી બોલો તમે બોલ્યા હિરાલ શાહની વાત કીધી કે મેક શ્યોર દેટ તમારે બધા કપડાં છૂટા રાખવાના હિરાલ શાહને લઈને બહાર બીજા બાજુ કરે તે રીતે કરવાના ને ભરી શકે તો લોન લઈને જવાનું. બોલો તમે મારા પાસે 5 બચ્ચાઓ હતા નલ્લા એ લોકોના ધોબીમાંથી કપડાં આવે ને તો બધા મને પાછા હું મારા હતો ધોવું ને સુકાવી દઉં બધાને છૂટતા પેલા બચ્ચાઓ તે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે તમે ઓફકોર્સ આદિ ડૉક્ટર આપણે શીખેલું બના કહીએ. બીજું એમ કે બધાને આપણે પ્રોબ્લેમ્સ થાય છે આખું વખત જાતના
લાઈફમાં ચેલેન્જીસ આવે, પ્રોબ્લેમ્સ આવે, તો સવારના પોરમાં ઉઠવાના સાથ આ મગાઉ સાહેબને યાદ કરીશું. મગાઉ સાહેબ કોણ હતા અને શું કરી રહ્યા તે એક અમેરિકને ચોપડી લખેલી છે, ધ ફોર્થ વોઇસ મેન. એ મને તો જરૂર વાંચજો. મેં તેનો એ નાટક કીધું અને એવરી ક્રિસમસમાં અમે લોકો કેલિફોર્નિયામાં આ નાટક કરીએ. કે મગાઉ સાહેબો કેટલા એટલું જાણતા હતા કે જીસસ ક્રાઇસ્ટે પ્રોફેટ તરીકે એક્સેપ્ટ કરેલા. આકાશની અંદર તારો તરીકે તે બર્થ થયેલું હતું એમ બધું. એની વે તમે વાંચશો તો તમે એપ્રિશિએટ કરશો કે મગાઉ સાહેબ કોણ હતા. તે લોકોને યાદ કરજો સવારના પોરમાં કંઈ બી પ્રોબ્લેમ હોય ત્યારે. બુક કેટલી બી મળશે. ધ ફોર્થ વોઇસ મેન એ અમેરિકને લખેલી છે. Thank you, Sillu aunty. Nallu, I just wanted to give a little small clarification from the way I'm seeing people understand things and talk. આપણે જે દુનિયા જોઈએ છે ને, આપણી જે અર્થ બોલો જે જોઈએ છે, જેને આપણે અર્થ કહીએ છીએ, what we are seeing is only 2/3. આપણે જે બોલો આખો છે, there is a little area more, 1/3 more, જેને અવિત વિશ્વ કહે છે. It is known as અવિત વિશ્વ, which is not visible to you and me. It is very much part of this earth, but it is not visible to you and me ordinary mortals. આ જે દેવાવરની જગા છે, આપણે જે એકચ્યુઅલ દેવાવરની વાત કરીએ, not the pictures that you see. This is in your 2/3. What you are seeing is in your 2/3. It is visible to us. આપણે તો જઈએ પગે પડીએ ભણીએ જ. આપણે જો બીજા ફોટા જોયા છે, મને બધા પરની અંદર કન્સ્ટ્રક્શન બતાવ્યા, જસ્ટ ટુ ગીવ અ પેરેલલ કે અંદર જે વંથવનમાં છે ને એ બી આ બહાર બી થોડું ઘણું રેપ્લિકેટ થાય છે. પણ આ જે બાકીની જે બધી મને વાત કીધી, જો બેરામ શાહ ગયા, જો આ શ્વસાવર સાહેબ રહે, જો મોટા મધબ સાહેબો રહે છે, એ બધું આ 1/3 એરિયામાં ચાલે છે. બાતે મીન્સ secret, invisible, not known to you. Baate means something private, quiet. They know what is going on in the outside world. When they want, whenever they want, they will interact with you. Somebody asks, "Ke loko bahar aave ke nahi?" Yes. Only when occasion demands bahar aave. What is the other God? Permission સાથે આવે. They just cannot step out any time. આપણે દસ્તુ રાઝર કહેવાની સ્ટોરી જાણીએ જ. Without permission even બહાર આવ્યા. He was repeatedly requested not to do this mistake. પણ બિચારાના પ્રોબ્લેમ કંઈક અહેસાસમાં હતો. He did that mistake. The moment he stepped out of the mountain, he realized કે મેં બહુ મિસ્ટેક કર્યો. And then he requested permission કે sorry, I want to come back. So, you made a choice, now live with it. So he was one of the Mahadev Sahibs. Yes, he was an Abhay Sahib. He was an Abhay Sahib living in Demavan. Who Abhay? કઈ ઊંધું એવરની સ્ટોરી છૂટી છે. Are we connected with the 72 towers of the Kashmir to the... Yes, there is a science to that also. That number 72 has a lot of connection. This is one of them. Anyway, so that's a separate topic. But I just wanted to give you a brief. Don't confuse with what you keep seeing. આ external તમે જે જાઓ છો, અંદરનો જે એરિયા છે, આ તો ઘણું જ બ્યુટીફુલ છે. તો યુ કેન વેલ ઇમેજિન કે અંડર સ્પેસ. તેથી એનું નામ ફિરદોસ છે. ફિરદોસ મીન્સ હેવન. Bliss. જેને આપણે bliss કહીએ છીએ. He was trying to explain to you the life, તમને residence કેવું હોય, basics તમને શું હોય. Then હજુ તો આપણે actual direction life પર ઘણા આવ્યા બી નથી. No, are those people still living in Devavar? What do you think is going on nowadays? Why do you think Dharam Shah was called inside? આપણે જે આજે ટકી રહ્યા છે, આ sea of humanity called Indiaમાં, the worldમાં, કેટલા પારસીઓ હશે? Actual પારસીઓ of pure Parsi parentage, very few. એ સાચવે જ કોણ એ લોકોને? How do you think you and I are living in peace and not getting mixed up in all the mess that is happening outside? આ સોર્સ અંદર છે. આપણે એ લોકો પાછા ઉતારે છે. કન્ટિન્યુઅસલી એ લોકો મહેનત કરે દિવસ રાત, ટુ ધી એક્સટેન્ટ કે રાતે એ લોકો સુવે નહીં. આ આબેદ સાહેબો સુવે નહીં. કન્ટિન્યુઅસલી એ લોકોની ક્રિયાઓ ચાલતી હોય, બંધનો ચાલતા હોય. વાય? એ લોકોને આખી કુદરત આગળ ચલાવવાની છે. આપણને બધાને ફ્રેશોગરત તરફ જવાનું છે. એ લોકો આપણને મદદ કરી રહ્યા છે, તાકાવી રહ્યા, સાચવી રાખ્યા છે. કારણ કે આપણે આપણા હમણાં ઈરાનમાં નથી, આપણે બીજા દેશમાં છીએ, સેકન્ડરી દેશમાં છીએ. It is very easy to get lost in this whole sea and do whatever. We are seeing the trend. આજે આપણી બચ્ચાઓના દિલમાં સદરો કસતી નથી જે જળકોસથી બિહેવિયર આપણે એક્સપેક્ટ કરીએ તે નથી જોતા આપણે કેટલા બચ્ચાઓમાં.
જે લોકો આજે પન્ને ચાંદર અંદર તો આપણે ચાલની સારું છે, જેવો બી લાવ્યો તો પાછીને લઈ આવ્યો, એટલી આપણી હાલત ખરાબ થઈ ગયેલી છે. એવરી સેકન્ડ ગેરમાં આપણે જોઈએ તો ઇન્ટરમેરેજ થઈ રહ્યું છે. જેમ બને તેમ એ લોકો આપણને તે ચીજોમાંથી બચાવતા રહે છે. ઓફકોર્સ આપણી ઘણી ડ્યુટી છે તે મહેનતો કરવાની, એ બધું અટકાવવાનું, પણ ધો વી આર ઇન ડિફોલ્ટ ને જેટલું આપણે આકાશબેરામાં 11 સુધી મિસબિહેવ કરીએ છીએ બાય નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ્સ એટ ધ રાઇટ ટાઈમ એન્ડ ધ રાઇટ વે, એ લોકોને વિચારોને ડબલ ટીબલ ચોબલ મહેનત કરીને તે બધું રેક્ટિફાય કરવું પડે છે, જે આપણે મેસ કર્યા કરીએ છીએ કન્ઝ્યુમર્સ. ઓકે, એઝ પાર્કમ એક્સપ્લેન, આપણી ઘણી મોટી ફરજ છે આપણા પહોંચાઓને સાચવવાની, બીકોઝ ધી આર ધ ઇન્ટરમીડિયરી, ધી આર ધ રિસીવિંગ એન્ડ ટ્રાન્સમિટિંગ સ્ટેશન. તેના વખત પાવર નહીં આવશે આપણને, એ લોકોને સાચવ્યા નહીં તો પાવર હાઉસીસ ઉપર છે, દે આર પાસિંગ ડાઉન ધ પાવર ટુ યુ એન્ડ મી. પાવર આવે કેમ આપણને? પાવર બેઠેલા છે અહીંયા, પાવર કમાડે આવે ઇવન જાણે જ શું થાય છે. ઓકે, સો વેરી ઇમ્પોર્ટન્ટલી એ ચીજોને આપણી બહુ મોટી જબરદસ્ત રિસ્પોન્સિબિલિટી છે એ સાચવવાને મળે. અહીંયા ખાસ કરીને ઈરાન શાહ બાદશાહ, જે આપણે બહુ જ બદમાશીઓ જોઈએ છે, એટલું ભણાતું નથી, કેટલી વાર એટલો ગુસ્સો આવે છે લોકોને, એટલા કેઝ્યુઅલી બિહેવ કરે છે, શોર્ટ્સમાં આવે છે, એક્સરસાઇઝ કપડામાં. આપણે તો આપણે ઓફિસમાં એવા કપડામાં નહીં જઈએ. તમે મોટા રાજાને મળવા જાઓ, ઈરાન શાહ ઇઝ અ કિંગ, રાજો છે, એમ્પરર છે. તમે આજે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને મળવા જાઓ કે ઇંગ્લેન્ડના રાજાને મળવા જાઓ તો તમને બાંધનામાંથી પેલો એન્ટર નહીં થવા દેશે. તમને રાજાના પગ બી નહીં કરે, ગ્લવ સાથે શેકન કરે એ લોકો તમને. એટલી બધી એ લોકોની એટિકેટ્સ આવે ને આપણા જ રાજા સાથે આપણે શેમલેસલી બિહેવ કરીએ છીએ. as if it doesn't matter, ગયા પગે પડ્યા, અહીંયા કિસી કીધી, ત્યાં કિસી કીધી, અડો ચરાવ્યો, બન્યા નહીં બન્યા, 17 વર્ષથી બનાવી છે ને કે મોટો ઉપકાર કીધો ને આપણે પાછા બહાર આવીએ છીએ. નહીં ચાલે, નહીં ચાલે. એ પોદસા આપણે વડે કામ કરે છે. 1300 વર્ષના પોદસા છે. કેન યુ ઇમેજિન? 1300 વર્ષનો માણસ આપણે વડે મદદ કરી રહ્યો છે, આપણને બચાવવાને વડે, સાચવવાને વડે, ને આપણે એમને બચાવવા શું કરીએ છીએ? નથિંગ. ઊભું કરીએ છીએ, નુકસાન પહોંચાડીએ છીએ, રેગ્યુલરલી એમને નુકસાન પહોંચાડીએ છીએ. Please stop this. I made 8 trips, 2-day trips, 8 હાથસ બેરામાં આવી હતી, 9 મેચસ છે કેટલા વર્ષોથી. 8 હાથસ બેરામાં 2 દોરમાં કરો. કાંઈ એક કરો ને, બરાબર કરો ને. ઈરાન શાહમાં જઈને આ હાથસ નિયાસ બનો ને, આ નોકર બનવાની છે હાથસ નિયાસ ઈરાન શાહમાં મિનિમમ. કોણ કરે છે? અરે એક બી નથી બનતા, પગે પડીને ચાલ્યા કરે છે. વેરી નાઇસ. કરવી જોઈએ, ફરજ છે આપણી. Besides Dammam, there are other markets also. Yes, plenty of them. આજે તમે સહિયાર નોબેલોની વાત કરી, they may not be from Dammam. એ લોકો બીજા કાસોમાં છે. બોમ્બેમાં તે કાસો છે, બોમ્બેમાં કાસો છે. એ સાહેબો આપણી સાથે આપે છે. 11 આતસપેરાની તમે વાત કરો છો, સહિયાર આબેલોની વાત કરો છો. ગ્રેપ્સ આવે એ લોકોમાં બી. ભુવનના સાહેબો મોટા, એ લોકો કરતા મોટા સાહેબો છે. એચએસમાં રહે છે, કેસ્પિયન સી ની નીચે. કેન યુ ઇમેજિન? દરિયાની નીચે કે જગા છે which is like a normal place. આપણે તો કેટલું પાણી પાણી હશે, તેઓ કંઈ નથી. It is a region by itself and they are all connected. ને બધું કોણ બનાવી ગયેલું? એમ બોલ્યા ને જમશેદ બાદશાહ. What was his duty? એક કામ હતું એ મને જે કરી આપ્યું કે he knew ફ્યુચરમાં બધી ચીજો કામ આવશે, ને ખાલી આપણા ધર્મને વાળા નહીં, બીજા ધર્મના જે બધા મોટાઓ છે ને એ લોકોના બી વારો છે. ઇંગ્લિશ આપણા જે ક્રિશ્ચિયન ધર્મના સાહેબો છે તે લોકોના વારો છે. હિન્દુ ધર્મના સાહેબોના હિમાલયોમાં વારો છે. ઓલ ધી સિક્રેટ પ્લેસીસ દે, જે લોકો એકચ્યુઅલ બિચારા આપણા ધર્મો ચલાવે છે, જે આ બધા ધર્મોને સાચવવાના, સ્પિરિચ્યુઅલ ટ્રેન્ડો ચાલતી રાખવાની, તે નોલેજ ચાલતું રાખવાની, એ લોકો બધી બિચારા તોથી મહેનતો કરે છે. જનરલ પબ્લિક ઓનલી સ્ટ્રગલ્સ અરાઉન્ડ, બીકોઝ આપણે કર્મમાં બહુ ખરાબ રીતે સપડાયેલો છે. એટલે એ લોકો આપણી બહુ મોટી મદદ કરે છે. યસ, એ મારો ઘણા છે, જરદોસ્તીઓના બી છે, તે બીજા ધર્મોના બી છે. ઓકે, સો આજે આપણે આઈ થિંક વી આર રનિંગ ઓવર ટાઈમ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ હવે હમણાં નાઈન આપવાનું મુશ્કેલ થશે, કારણ કે હવે નંબર આખા નંબર છે, આપણું મુજબ છે. આપણે આફ્ટર મુક્તા એક વખત સપ્ટેમ્બરમાં જરૂર ડેફિનેટલી રાખશું. હમણાં બાળકો તમે બુધવારે જ જવાના છે. વી આર નોટ શ્યોર. સો જેવા આવશે આપણે ડેફિનેટલી, પણ એઝ આઈ સેડ પેરામશાની સ્ટોરી તો હજુ ઘણી મોટી છે, ઘણા લેક્ચરો જશે. આપણે God willing, if you are interested, you will definitely be. Sir, next lecture not in September, in August. We'll see. We'll see. Everyone's convenience, we will fix. Don't worry. Please, gentlemen. આપણે રાખશું. We don't want to break the trend. We are also happy to continue. But it's important કે બધાને ફાવવું જોઈએ. Especially the speaker. એક સેકન્ડ.
The most important thing is that Zoroastrian have a temperature. Most important. Most important is every Zoroastrian should go to Iran once in their lifetime. If you cannot afford to go in a tour, just go on your own for just a week. એ રમાવાનું પછી જાય તમે જે ફિલિંગ સમજો તે ગમે તેટલા ફોટા પાડીને જોશો તે ફિલિંગ નહીં આવશે એ જો તમે ત્યાં ઊભા રહીને બધી વાત સમજશો ને એ ફિલિંગથી છે તેનાથી મેં ડિસ્ક્રાઇબ પછી પહેલે પારસીઓએ નેતાની આવું ને ખબાનીને લેટર લખીને કહેવું પડશે કે તેના ઝઘડા ઓછા થાય અમારી મિત્રો બધી પહેલી છે એની થેન્ક યુ વેરી મચ જવાન પહેલાં આપણે એક હતા આપણે અશીર મારી પણ બોલાય હા જીતે આપણા રિફ્રેશમેન્ટ્સ બી છે